સો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો હવે આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે કોલેજ. તો ત્યાં જઈને વ્લોગ ઉતારીશું. તો હવે આપણે આમાં મેમ થોડા લેટ થયા હતા તો બધાએ માસ્ક બંક મારી દીધું છે અને બધાની એટેન્ડન્સ પણ મળી ગઈ છે. અને આજે જો આ પાર્થભાઈનો બર્થડે છે. હેલો ગાઈસ, હેપી બર્થડે ભાઈ. બધા કમેન્ટ કરજો હેપી બર્થડે. છોકરી ગોતી દેજો એકાદી. હા જો દેવભાઈ કઈ કહે છે. શું કહે છે દેવ? હા જો ભાઈ કોઈને ઓળખીતામાં હોય ને તો આ ભાઈનો નંબર હું તમને આપી દઈશ, તમે મને મેસેજ કરી દેજો. હા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી જશે. તો ગાઈસ આપણે અત્યારે માસ્ક બંક મારી દીધો છે અને હવે જઈએ છીએ ચા પીવા. દેવની ફેવરેટ ચા. કેવું હું તો પીતો જ નથી. ખોટો હારો અત્યારે બધા ઈ જ લઈ જાય છે. આ જો આ બર્થડે બોય બાજુમાં જયેશભાઈ જોરદાર. ડી પાર્થ ગુલુ રાણી. તો ગાઈસ પેલું તારક મહેતામાં બતાવે છે ને પેલો ચાચાજી ફુગ્ગાથી ઉડ્યા હતા, એ ઓરિજિનલી આ ફુગ્ગામાં ઉડી ગયા હતા. થોડું તારક મહેતા વાળા ખોટું બતાવે છે. પાકિસ્તાન જવા માટે ટિકિટ નહીં જોઈએ, આ ફુગ્ગો જોઈએ, આ ફુગ્ગો જોઈએ ભાઈ. જો આ સ્નેપ કિંગ, જો બીજા સ્નેપ કિંગ દેવ ડોબરિયા. એ એટલી એને એટલી કઈ ખબર ના પડે એમ પાડી લે. આમ ઉંમર થઈ ને એની ઉંમર થઈ ગઈ ડોબરિયાની. ડોબરિયા કેટલા 50 વર્ષ કહેતો હતો ને? પહેલી વાર દ્વારકેશ આપણી હારે આવ્યો છે. હા એ વાત છે ભાઈ. દ્વારકેશ હવે આવતા રહેજો. હાલો ગાઈસ આવી જાવ ચા પીવા અને થેપલા પણ ખાવા. હમણાં થેપલા કંઈક બતાવી. તો ગાઈસ હવે પાર્થભાઈનો બર્થડે છે તો જો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ગુલ્લુ રાની, હેપી બર્થડે ટુ યુ. તો ગાઈસ આપણે આવી ગયા હતા અહીંયા ક્રીમોવાલિકમાં કુડાસન. તો અહીંયા જો આપણો વ્લોગ ચાલે છે અને પાર્થભાઈ આમાં ફ્રેમમાં છે. હમણાં જયેશભાઈ પણ આવશે. તો હવે આપણે કોલેજથી આવી ગયા છીએ પાર્થભાઈનો બર્થડે સેલિબ્રેટ કરીને. ધાબે આવી ગયા છીએ અને જો અમારું આ રોજનું કામ છે. હવે કોલેજથી આવીને તઈને અમે ક્રિકેટ રમી, બીજા પ્લેયર આવે કે ના આવે. હવે આપણે ધાબે ક્રિકેટ રમીને હવે કંટાળી ગયા છીએ. તો હવે કેટલા ટાઈમથી મેન શ્યામભાઈ આમ ઓલી ક્રિકેટની ગેમમાં ફેસ ટુ ફેસ નહોતું કર્યું, તો હવે અમે બે રમી છીએ. અને મંદનભાઈ ની વિકેટ જતી રહી છે. અરે વિકેટો તો જાય, ગેમ રમી તો વિકેટો તો જાય. રન જો રન આપણે 10 મારી દીધા છે. કેટલી વિકેટ ગઈ છે? 3 વિકેટ ને 10 રન ગયા છે એમને. 5 ઓવરની 10 બોલમાં 10 રન ને 9 રન જ થયા. 10 જોઈ લ્યો મંથનભાઈ હાવ હાલે. 1 રન તો આમ તેમ હાલે. હવે બધી મેચ બાકી છે, જોવો તમે. જોજો હમણાં એ રન જ ભાગતો હોય ભાઈ. ભાઈ આમાં 2 રન હતા હો ભાઈ. હા યાર આ મંદનભાઈ ગેમ જ એવી છે, આપણે કરી સેમસંગ શું કહી ગયો એ બેટમાં ક્યાં અડે છે બોલ? જો પેડ ઉપર તો લેગ બાય આવે છે બોલો. લેગ બાય ના રન જ કહેવાય. આપણે એન્ડ મેચ પતે પછી ખબર પડે કે કોણ જીતે છે અને કોણ હારે છે. જોજો આની અપીલ ખોટી કરી, નોટ આઉટ આપી દે છે. નોટ આઉટ. હું થોડો અપીલ કરવા કે તો ગેમ વાળા અપીલ કરે. એટલે શું લાગે છે એમ ભાઈ, તમે જીતશો? હું તો જીતી જઈશ, ફૂલ ઓન કોન્ફિડન્સ. હા ગાઈસ, કેમ કે હું કેટલા ટાઈમથી આ વ્લોગ બધું બનાવું છું તો હું કઈ રમતો છું નહીં ગેમ. એટલે પ્રેક્ટિસ છૂટી ગઈ છે ટૂંકમાં એમ ને? પ્રેક્ટિસ થોડી છૂટી ગઈ છે, હવે ધીમે ધીમે આવી જાહે, ટેન્શન નહીં. હવે આપણે આવી ગયા છીએ કિરીટભાઈની ત્યાં સ્પેશિયલ ખેરાના ભજીયા ખાવા, જે મગની દાળ અને ચણાની દાળના આથા આપવાથી બને છે. તો ગાઈસ આવી જાઓ ગરમા ગરમ ભજીયા ખાવા. હવે આપણે આજના બ્લોગનો એન્ડ કરીએ છીએ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો
અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે પાછા એક નવા બ્લોગમાં. બાય બાય.